મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચને કરોડોના બોગસ બિલિંગ કૌભાંડના સૂત્રધારને 1.5 વર્ષ બાદ ઝડપી પાડવામાં સફળતા મળી। આરોપી અબ્દુલ કાદર ઉમરાણીની ભાવનગરથી ધરપકડ કરાઈ। 1.5 વર્ષ પહેલા એસજીએસટી અને એટીએસની ટીમે 2000 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું, જેમાં ખોટા ડોક્યુમેન્ટ્સ થકી એવાયજી એન્ટરપ્રાઇઝ નામથી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું। અનેક બોગસ પેઢીઓમાં કરોડોના ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા હતા, જેની તપાસ સુરત ઇકોસેલની ટીમ કરી રહી હતી અને આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરત કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા। કરોડો રૂપિયાના બોગસ બિલિંગમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરાઈ છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। ઇકોસેલના જાપ્તામાં ઉપસ્થિત અબ્દુલ કાદર ઉમરાણી, જેની ધરપકડ કરવામાં આવી છે। સુરત ઇકોસેલને આ બાબતે લઈને ફરિયાદ મળી હતી, ત્યારે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા હતા। ભાવનગર ખાતેથી આરોપીની ધરપકડ કરાઈ છે, ત્યારે ખોટા ડોક્યુમેન્ટથી એવાયજી એન્ટરપ્રાઇઝ નામની રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ત્યારબાદ 1.5 વર્ષ પહેલાં એસજીએસટી અને એટીએસની ટીમે 2000 કરોડનું બોગસ બિલિંગ છે એ ઝડપી પાડ્યું હતું। ત્યારે એ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ કરાયા હતા। અનેક બોગસ પેઢીઓમાં કરોડોના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા, ત્યારે સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધાયો હતો, ત્યારે તેની તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી। જે ગુનામાં અબ્દુલ કાદર ઉમરાણી ફરાર હતો। જોકે ભાવનગરના ભીલવાડા સર્કલથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવે, સાથોસાથ પૂછપરછ કરવામાં આવી રહી છે કે જે પ્રમાણે અત્યારે કરોડો રૂપિયાનો જે રીતે બોગસ બિલિંગ કરાયું હતું, તેમાં મુખ્ય સૂત્રધાર કેટલાક વર્ષોથી ફરાર હતો, ત્યારે એ બાબતને લઈને અત્યારે ઇકોસેલ પોલીસે વધુ પૂછપરછ કરીને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।